નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ કાર્યક્રમ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, ગુજરાત કે દેશનું કોઈ પણ રાજ્ય હોય અને આ રાજ્યના રાજકારણી હોય ને રાજકારણીને ગુનેગારો સાથે સંબંધ ન હોય તેવું કોઈ દી બન્યું પણ નથી અને આગામી સમયમાં બનવાનું પણ નથી। ત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ ઉપજે છે કે રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે અને ગુનેગારો ક્યાં તો રાજકારણમાં જોડાયેલા વ્યક્તિઓ છે અથવા તો રાજકારણમાં જોડાયેલા વ્યક્તિઓ સાથે વગ ધરાવતા છે, જેના કારણે ઘણી વખત તેમની સામે કાર્યવાહી પણ થતી નથી અથવા તો રાજકીય દબાણના કારણે પોલીસ પણ ત્યાં હાથ ઊંચા કરી દેતી હોય છે। ત્યારે સવાલ એ થાય કે રાજકીય નેતાઓ ઘણી વખત ગુનેગારો હોય, ગુનાહિત પ્રવૃત્તિઓ જેવું કે દારૂની હેરાફેરી, ડ્રગ્સ, સાથે સાથે હની ટ્રેપની ઘટનાઓ હોય અથવા તો દેહ વેપારના ધંધાઓ હોય, આ તમામમાં ક્યાંય ને ક્યાંય નેતાઓની સંડોવણી વારંવાર સામે આવતી રહી છે અને ઘણી વખત રાજકીય આગેવાનો પણ આમાં સામેલ હોય છે। ત્યારે સવાલ એ થાય કે આવા વ્યક્તિઓને રાજકારણમાં ટિકિટ કેમ આપવામાં આવે છે અથવા તો લોકો તેને કેમ જીતાડે છે। ત્યારે આજ મુદ્દા પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી। તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। રાજકારણમાં જોડાયેલા લોકોના નામ અનેક વખત દારૂની સાથે સામે આવે છે, ડ્રગ્સની સાથે સામે આવે છે, વેશ્યાવૃત્તિ સાથે પણ સામે આવે છે। અમુક વખત અનેક કિસ્સાઓમાં એવું પણ બને છે કે જ્યારે કોઈ નેતા રાજકારણમાં જોડાતો નથી, એ રાજકારણમાં જોડાયા પહેલા એનું નામ કોઈ ગંભીર ગુનાઓ સાથે જોડાયેલું હોય અને તેનો ઇતિહાસ ગુનાહિત હોય તો તે રાજકારણમાં જોડાઈ જતો હોય છે। અમદાવાદના લોકો પાસે વાત કરીશું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો રાજકારણમાં શા માટે જોડાતા હોય છે। તમે શું કહેશો? અનેક વખત ડ્રગ્સ સાથે કોઈ નેતાનું નામ જોડાય છે, જાસૂસી સાથે કોઈ નેતાનું નામ જોડાય છે, કાં તો તે નેતા નથી હોતો ને એનું નામ જોડાય છે, પછી એ નેતા બની જાય છે। શું લાગે? એવું દેખાઈ રહ્યું છે કે હમણાં જે ક્રિમિનલ માઇન્ડના લોકો છે, ડોન છે કે એ લોકો મોટા ભાગે પાર્ટીઓ જોઈન કરે છે અને ઇલેક્શનો લડતા હોય છે, જેથી એનું રક્ષણ થાય અને એ હેઠળ એનું કામકાજ ચાલતું રહે। એ બહુ ગુનાહિત પ્રવૃત્તિ હોય અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાર્ટીઓ પણ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને અને એમને ખબર હોય છે કે આ ડ્રગ્સનો વ્યાપાર કરે છે, આ દારૂનો વ્યાપાર કરે છે, છતાં તે લોકોને ટિકિટો આપવામાં આવે છે। એ આપણી દેશની કમનસીબી ઘટના છે। પહેલાં એમને ઇતિહાસ જોવું જોઈએ કે ભાઈ ઇતિહાસ માણસ કેવો છે, કઈ પ્રકારનો વ્યક્તિ છે અને એ લોકોને જ હોદ્દેદારો બનાવવામાં આવે, જેથી કરીને એ લોકો શું છે કે પાર્ટીને ફંડ આપતા હોય કે નેતાઓને ફંડો આપતા હોય, તેના કારણે એ જ લોકોને હોદ્દા પણ આપવામાં આવે, એ લોકોને ટિકિટ આપવામાં આવતું હોય છે, જેના કારણે દેશનું ભાવિ જોખમમાં મુકાય છે। એટલે ફંડિંગનો મુદ્દો પણ સામે આવ્યો છે કે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હોય છે તે પાર્ટીને ફંડ આપતા હોય છે। તમે શું કહેશો? અત્યારે ગુનેગારોને બહુ મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે બેન। કોઈ બી પોલિટિક્સ પાર્ટીમાં જતા રહો એટલે એના ગુના ધોવાઈ જતા હોય, એ લોકો પછી પોલિટિક્સમાં પછી રાજકારણ કરતા હોય છે। હાલ તમે જોઈ શકો છો સંસદમાં ત્યાંનો સર્વે એવો છે 50% લોકો ગુનેગારો અંદર બેઠા છે। જો ગુનેગારો જ આ રીતે સંસદ ચલાવતા હોય તો ગુનેગારી વધવાની છે આપ અને એમનો પરિવાર, એ લોકો એમના વંશ વગર ટિકિટો મળતી એ લોકો જીતે। એટલે જે સારી પબ્લિક જે રાજકારણમાં આવવા માંગતી હતી હવે લોકો ડરી રહી છે, કેમ કે ગુનેગારોથી જ પાર્ટી આ રાજકારણ ચાલે છે। પહેલાં તમે નહોતું સાંભળ્યું, અત્યારે તો તમે કે કોઈ પણ વ્યક્તિને તમે કહો કે વોશિંગ પાવડર નિર્મા, એવું છે વોશિંગ પાવડર ભાજપામાં જાઓ એટલે તમારા ગમે તેવા ગુના હોય એ છુપાઈ જાય છે અને નેતા તરીકે ઉભરી આવે છે। બીજું આ લોકો શ્યામ દામ ને એનીથી રણનીતિ અપનાવે છે। દાખલા કે કોઈ પણ વિસ્તારમાં હોય, લોકો હોય, બુટલેગર હોય કે દારૂ વેચતો હોય કે ડ્રગ્સ વેચતો હોય, એની પાસે ઓલરેડી મની પાવર હોય, એટલે મની પાવર ક્યાંક ને ક્યાંક એ લોકો મની પાવરનો ઉપયોગ કરતા હોય છે। બીજું નેતાઓને સાચવતા હોય છે, એટલે નેતાઓ એમને સાચવતા હોય અને એમને જો નેતાનો એમની માથા પર હાથ આવી જતો હોય એટલે એ આખો વિસ્તાર એમના બાનમાં લઈ લે છે। બીજું કે પોલીસ સ્ટેશનથી માંડીને ટોટલી એમના કંજામાં આવી જાય છે, એટલે એ લોકો જે ધંધો હોય એ ધંધો એકની જગ્યાએ 3 ગણો કરી નાખે છે અને ધંધો 3 ગણો કરી નાખે એટલે જે દેશનું ભાવિ છે
એને દેશના ભાવિથી એમને કોઈ લેવા દેવા, એમને તો માત્ર ને માત્ર એમના બેંક બેલેન્સથી લેવા દેવા, અને એમના બેંક બેલેન્સના હિસાબે નેતાનું બી બેંક બેલેન્સ વધારો. રાજકારણી આવા ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલો ના હોવો જોઈએ અને સ્વચ્છ અને ચોખ્ખી છબી ધરાવતો રાજકારણી હોવો જોઈએ, તો પબ્લિકનું કામ કરી શકે. અને જ્યાં પણ જો આ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો પબ્લિક આના લીધે બહુ ઇસ્યુ થતો હોય છે. એના માટે રાજકારણ ચોખ્ખું હોવો જોઈએ. રાજકારણ એટલે રાજકારણમાં જોડાતા પહેલા જે રાજકારણીઓ હોય તેનો જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ તેવી અમદાવાદીઓ માંગ કરી રહ્યા છે. કારણ કે આજકાલ જે વોશિંગ પાવડર અને વોશિંગ મશીન આવા શબ્દો છે તે અત્યારે ખૂબ જ સાંભળવા મળે છે. જે લોકોનો ઇતિહાસ ગુનાહિત ધરાવતા લોકો હોય છે, જે પોલિટિકલ પાર્ટી સાથે જોડાતા હોય છે અને ત્યારબાદ તેની છબી હોય છે તે સુધરી જતી હોય છે અને તેનો જે પણ ગુનાહિત ઇતિહાસ હોય, તેના જે પણ કાળા ધંધા હોય તેમાં વધારો થતો હોય છે. એટલે કે અમદાવાદીઓ માંગ કરી રહ્યા છે કે આવા લોકોને રાજકારણમાં પ્રવેશ આપવો ન જોઈએ. કેમેરા પર્સન કૃણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. જુગાર હોય, ગુનાખોરી હોય, ભ્રષ્ટાચાર હોય કે પછી ડ્રગ્સનો દુરુપયોગ હોય, આ તમામ ગુનાઓની સાથે જો તમને રાજકારણનો આશ્રય મળી જાય ને તો ચોક્કસથી કહેવામાં આવે છે કે કેસોને સમર્થન મળી જાય. અથવા તો રાજકારણમાં જવા માટે તમને ગુનાખોરી કરવી પડે તો સહેલાઈથી તમને એમાં એડમિશન મળી જાય. સુરત ખાતે હાલ કેટલાક યુવાનો આપણી સાથે જોડાયા છે. આ યુવાનો જોડે આપણે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આપ આને કઈ રીતે જુઓ છો કે ગુનાખોરી કરશો અને જો રાજકારણી સાથે સંકળાયેલા હશો તો તમારા કેસોને સમર્થન મળશે, જો કે ગુનાખોરી કરીને રાજકારણમાં પણ એન્ટ્રી નક્કી છે એવી પણ ચર્ચા છે. બિલકુલ સાચી વાત છે બેન. આપને હું એક વાત કહેવા માંગુ છું કે તમે જોઈ લો, નાના વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં કે મોટા વિસ્તારોમાં જેટલા બી યુવાનો છે, 18 થી 25 વર્ષની વયના ઉંમરના છોકરાઓ આ રેવડે ચડે છે, નશાના રેવડે ચડે છે. એને રોકવા માટે ધારે તો આપણી સરકારો, બીજેપી સરકાર હોય કે પછી પોલીસ પ્રશાસન હોય, સ્ટ્રિક્ટ પગલાં લઈ શકે છે. પણ મને એમ લાગે છે કે એમનાથી એમનું ઘર ચાલે છે અને સત્તા ટકી રહે છે, એટલા માટે લોકો એવું કરતા નથી. રહી બીજી વાત કે બેન, તમે કોઈ નાનામાં નાનું મેટર બી થતું હોય તો પોલીસ ફટાફટ FIR કરી નાખે છે. પણ તમે દરેક ગલ્લા ઉપર ખબર છે કે દરેક મેડિકલ ઉપર તમે જઈને તમારા ખબરીઓ છે, છતાં તમે આ લોકોને નથી પકડી શકતા. તમે કોલેજના કેમ્પસમાં જાઓ, કોઈ વિદ્યાર્થી, સામાન્ય વિદ્યાર્થીને તમે પૂછશો ને કે ભાઈ આ ડ્રગ્સ ક્યાં મળે છે તો તમને એડ્રેસ બતાવી શકે, તો પોલીસ એ લોકોને કેમ નથી પકડી શકતી. બીજી વાત કે તમે હાલ કીધી કે સત્તાના ઘણા લોકો, હમણાં હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે કે યુવા મોરચાનો એક ભારતીય જનતા પાર્ટીનો કે જેને ડ્રગ્સની સાથે પકડાયો છે. આપ એને કઈ રીતે જુઓ છો કે જો ગુનાખોરી કરી લો અથવા ગુનાખોરી કરવા માટે રાજકારણી સાથે જો તમારા સંબંધ હશે તો તમારા કેસોની ઉપર ક્યાંક તમને સરળતા મળી જશે અથવા તો સમર્થન મળી જશે? બહુ સરસ વાત કરી બેન આપે. અત્યારે જ SOG દ્વારા એક લેબ પકડવામાં આવી છે સુરતમાં. એ લેબમાં તમે વાત કહું કે સચિન JDC એથર કંપની છે. એથર કંપનીમાં એક કામ કરતો વ્યક્તિ જે કેમિકલ બનાવે છે ને, એથર કંપની બહુ મોટી કંપની છે અને બહુ મોટા માથાની કંપની છે. એટલે એથર કંપનીની કોઈ તપાસ હજુ સુધી SOG દ્વારા કરવામાં નથી આવી. અને બીજી વસ્તુ કે તમે જોવો છો કે પોલીસ સ્ટેશનમાં સુરતના જેટલા બી પોલીસ સ્ટેશન છે, દરેક પોલીસ સ્ટેશનમાં એક કેશિયર, એક વહીવટદાર હોય છે. કેમ હોય છે? એનું કામ શું? એનું કામ એ છે કે એ બધાને પરમિશન આપે છે, દારૂની હોય, જુગારની હોય, ગાંજાની હોય કે MDની હોય. આ સૌથી પહેલા તો સરકારે આ બધા કેશિયરોને તાત્કાલિક ધોરણે હટાવવું જોઈએ અને આ પ્રજા અને યુવાધન જે બરબાદ થાય છે એને બચાવવું જોઈએ. પણ આપની વાત પરથી હું તમને આપને વાત પૂછવા માંગીશ, જે રીતે આ લોકો બક્ષાઈ જાય છે, બચી જાય છે, તો તેના પાછળનું કારણ શું લાગે છે? કેમ બચાવવામાં આવે છે? કોની શાહી છે એ લોકોને? આ એક જ કારણ છે, એનું છે કે એ મોટા નેતાઓનો એના માથે હાથ હોય એટલે બચી જાય છે. અને તમે જોવો છો કે જે મોટા ડ્રગ્સ પેડલરો છે એ ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ સાથે સંકળાયેલા છે એટલે એ બચી જાય છે. એ વાત તો ચોક્કસ છે કે રાજકારણમાંથી આવતા હોય કે મોટા નેતાઓનો હાથ હોય તો બચી જ જશો. કે આજનું જે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને આપણે પોલીસ પ્રશાસનની વાત કરીએ તો પોલીસ પ્રશાસન દરરોજ નાના મોટા ડ્રગ્સના કે દારૂના કે જુગારના કેસો પકડી પાડે છે. પણ જે ડ્રગ્સ મોટી તાદાદમાં પકડાય છે, જેવું કે મુદ્રા પોર્ટ છે, અડાની પોર્ટ છે, જ્યાં મોટી તાદાદમાં પકડાયું ત્યાં કેમ એનો માસ્ટર માઇન્ડ નહીં પકડાયો? એ કેમ લાવારીસ હાલતમાં છે? તો મારી બસ એટલી જ અપીલ છે ભારત દેશના જેનજીઓ અને ગુજરાતના જેનજીઓથી
કે આવો સાથે મળીને રસ્તા પર આપણે નીકળીએ અને આપણા ભવિષ્ય માટે લડીએ અને જનતા રેડ કરી આવા જે માસ્ટર માઇન્ડ છે, જેમના ઉપર મોટા નેતાઓનો હાથ છે, એવા ડ્રગ્સ માફિયાઓને સામે લાવીએ. મોટા નેતાઓનો હાથ હોય એવા લોકો સરળતાથી બચી જાય છે. આપ શું માનો છો? जी बिल्कुल सही बात है आपकी. जैसे मेरे भाई ने पहले ही बताया कि बड़े बड़े नेताओं का हाथ इनके सर पे रहता है, इसलिए ये पुलिस प्रशासन से भी बच जाते हैं और बड़े बड़े केस में आने से भी ये बच जाते हैं. अब एक छोटा नॉर्मल सी ये बात है, सब देखिए कि रोज रात को पुलिस एक नशे करने वाले व्यक्ति को पकड़ती है, उस पर केस चलाती है, केस चलाने के बाद उसको जामीन पर छोड़ती है, लेकिन उसके आगे जो प्रोसेस है, कहाँ से उसने दारू ली, कहाँ से नशा लिया, कहाँ से पिया, ये आज तक पुलिस उसके पास क्यों नहीं पहुंच पाती है. गरीब जनता को सिर्फ भटकाया जाता है मुद्दों से, गरीब जनता को त्रास दिया जाता है, उनको पकड़ा जाता है, उन पे केस लगाए जाते हैं. आज आपने देखा गुजरात में पिछले 3 साल के अंदर 16,000 करोड़ रुपए के मादक पदार्थ पकड़े गए, 87,000 किलोग्राम के नशीले पदार्थ पकड़े गए. लेकिन इनके पीछे मास्टरमाइंड कौन है, ये कौन चला रहा है, इसका खुलासा आज तक सरकार दे नहीं पाई है. वो क्यों दे नहीं पाती है? क्योंकि उनको देना नहीं है, लोगों के सामने ये चीज लाना नहीं है. क्योंकि इन सब के पीछे कहीं ना कहीं सरकार के बड़े बड़े नेताओं का खुला हाथ होता है और पुलिस की पूरी छूट होती है. इसलिए गुजरात में दिन प्रतिदिन नशा बढ़ता जा रहा है और युवाओं को नशे की तरफ ढकेला जा रहा है, ताकि युवा अपने रोजगार ना मांग सके, अपना हक ना मांग सके और सरकार से दूर रहे. अपने सवाल को, अपने हक को भूलकर सिर्फ युवाओं को नशे की तरफ ढकेला जा रहा है. इसमें कहीं ना कहीं सरकार का बहुत बड़ा हाथ है. કેટલાક રાજકારણીઓ પણ આપણે એવું કહી શકાય, આપણે નામ ના લઈ શકીએ પણ એવું કહી શકીએ કે કેટલાક રાજકારણીઓ પણ કેટલાક ગુનાખોરીઓમાં સામેલ હોવાનું સામે આવે છે, પણ એમના કેસોને સમર્થન મળી જતું હોય છે. આ વાતથી તમે કેટલા સહેમત છો? आपकी इस बात पे मैं 100% सहमत हूँ. कई बड़े सूरत से लेकर पूरे गुजरात के अंदर कई मोटे पाए के नेता लोग ड्रग्स के साथ एनडीपीएस के गुनाह में दाखिल है, लेकिन उन पर फरियाद नहीं हुई है. वो पकड़े गए हैं, कुछ समय तक वो केस चलाया गया, लेकिन उन पर कोई भी ऐसी फरियाद नहीं हुई. क्यों? क्योंकि वो मैंने आपको बताया जैसे कि वो बड़े नेताओं का उन पर हाथ लगा है और सरकार के साथ कहीं ना कहीं इनकी मिली भगत है. એટલે હફતાખોરી સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે. જે મધ્યમ વર્ગીય હોય છે, જે નાના નાના ગરીબ લોકો હોય છે, એઓની ઉપર તો સરળતાથી કાર્યવાહી આવે છે, પણ ક્યાંક કેટલાક કેસો એવા હોય છે જેમાં જુગાર કહો કે ડ્રગ્સ કહો, ડ્રગ્સ પેડલરો કહો કે પછી મોટા ઘરના ડ્રગ્સ લેતા છોકરા કહો, આ તમામને ક્યાંક ને ક્યાંક રાજકારણનું જો સમર્થન મળી જતું હોય કે ક્યાંક તેમનો ત્યાં છેડા અડેલા હોય તો તેઓનો કેસ એકદમ સરળ બની જતો હોય છે. એવી ચર્ચા સુરત ખાતે પણ જેવાઈ રહી છે. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. જુગાર, ડ્રગ્સ, વેશ્યાવૃત્તિ, ભ્રષ્ટાચાર, જાસૂસી, આવા બધા પ્રવૃત્તિઓમાં રાજકારણીઓનું નામ સામે આવતું હોય છે. સમાજમાં ગંભીર આક્ષેપો તેમના સામે થતા હોય છે. ત્યારે રાજકીય આશ્રય વિના આયોજિત ગુનાઓ શક્ય છે કે નહીં, તે એક અંગે ગંભીર પ્રશ્ન ઉઠે છે. ગુનાહિત તત્વો કાયદાથી બચવા રાજકારણને ઢાલ બનાવતા હોવાના આક્ષેપો ઉઠે છે. ત્યારે રાજકીય દબાણના કારણે તપાસ અને કેસો દબાવી દેવામાં આવતા હોવાની પણ ચર્ચા ઉઠતી હોય છે. નિષ્પક્ષ તપાસ અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠે છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. મોટા ભાગે તમામ જે મહાનુભાવો છે તે વકીલ છે, આપણી સાથે પૂર્વ મંત્રી પણ છે, તેઓ પણ પોતાનો પ્રતિક્રિયા આ અંગે આપશે. તેમનો અનુભવ, બહોળો અનુભવ છે, તેમની સાથે પણ વાત કરીશું. પણ જે વકીલ છે, કાયદાની દ્રષ્ટિને કાયદાની જોગવાઈ શું રહેશે તે અંગેનું પણ પહેલા તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેવા માંગશો આ અંગે? અમે તો અગાઉ પણ ઘણી વખત કીધું છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. તમે જોતા હશો કે નેતાઓના છોકરા BMW અને મર્સિડીઝમાં 24 કલાક દારૂ અને ડ્રગ્સના નશામાં હોય છે. તમે જોયું હશે કે એક દિવસ પહેલા જ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યતીન ઓઝા સાહેબ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આપણા ન્યાયતંત્રમાં ઇમરજન્સી જેવી સિચ્યુએશન છે. એટલે એમનું એવું કહેવું હતું કે ન્યાયતંત્રમાં પણ આ નેતાઓ ઇન્વોલ્વમેન્ટ કરે છે અને એમને પણ ડિસ્ટર્બ કરે છે. કઈ વસ્તુનો કયા ગુનાનો કયો ચુકાદો આપવો એ નામદાર જજ સાહેબ નક્કી કરે, પરંતુ નેતાઓ દ્વારા પણ ન્યાયતંત્રને પણ પ્રેશર કરવામાં આવે છે. આની અગાઉ પણ સુપ્રીમ કોર્ટના જજો પણ રોડ પર આવ્યા હતા આ માટે કે ભાઈ તમે ન્યાયતંત્રમાં ડિસ્ટર્બ ના કરો.
તેમ છતાં એ પ્રવૃત્તિ બંધ નહીં થઈ રહી. તમે જોયું હશે કે નવા નવા કાયદાઓ બનાવવામાં આવે છે, પણ એવો કાયદો કોઈ બનાવવામાં આવ્યો છે કે કોઈ નેતાએ આટલા ગુના કર્યા હોય તો ઇલેક્શન ના લડી શકે? કેમ નહીં એવું કરવામાં આવતું? કારણ કે જે નેતા હોય છે એ પ્રતિનિધિત્વ લોકોનું કરે છે, એનું ચારિત્ર તો સાફ સુથરું હોવું જોઈએ. તેમ છતાં એવો કાયદો બનાવવામાં નથી આવતો, એટલે પ્રાઇમા ફેસી એ રીતે પણ સરકારે ઇનિશિયલી કરવું જોઈએ. ચોક્કસથી સરકારે કરવું જોઈએ. આપણી સાથે પૂર્વ મંત્રી છે અને તેમનો બહોળો અનુભવ છે રાજકારણમાં. તે પોતાના અનુભવ પણ અહીંયા વ્યક્ત કરી શકશે. શું કહેવા માંગશો? હમણાં જે વાત કરી વકીલ સાહેબે, હવે જ્યારે વ્યક્તિ જાહેર જીવનમાં પડે છે ત્યારે એની આખી લાઈફ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એ જે જાહેર જીવન આખું લોકોને સમર્પિત હોય છે અને લોકોને અધિકાર છે કે એની લાઈફ શું છે. જે સંતાડવામાં આવે છે એનાથી નુકસાન થાય છે. અને એક આ જે દિશાની અંદર અત્યારે જઈ રહ્યું છે ને જે ચર્ચા થઈ રહી છે કે રાજકીય આગેવાનોના દીકરાઓ આ છકી જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે, અમારા સમયમાં આવું હતું નહીં. ટ્રાન્સપરન્સી હતી. અમે લોકોને જવાબદાર છે. ધારો કે હું મિનિસ્ટર થઈ ગયો, લોકોની પ્રોપર્ટી થઈ ગયો, હું લોકોને જવાબદાર છું. એટલે અમારી પણ આચાર સંહિતાઓ છે. એ આચાર સંહિતાઓનો ભંગ ના થવો જોઈએ. એટલા માટે જે દીકરાઓ જેના થતા હોય એની અંદર અને પાછળ જજીસની અંદર કે દબાણો લાવીને અત્યારે તો વાતાવરણ દૂષિત કરી નાખ્યું છે. ત્યાં ગાંધીજીનું ગુજરાત છે, નીતિ અને સિદ્ધાંતોની વાત કરે છે, ગાંધીજીની નમન કરે છે. એ ગાંધીજીના નામને ડુબાડવાનું કામ કરે છે ને એ સિદ્ધાંતો પ્રમાણે નથી. અને જયારે મિનિસ્ટર થાય કે ધારાસભ્ય તો શપથ લેવા પડે છે, એ નિયમોનું પણ વાયોલેશન થાય છે. તો એમને સમજવાની જરૂર છે અને સમાજે પણ જાણવાની જરૂર છે કે જ્યારે આવા લોકો ચૂંટણીમાં લડતા હોય ત્યારે એની આખી કારકિર્દીને જોવી જોઈએ અને આવા ગુનેગારોને બહાર કાઢો. હું એવું માનું છું કે રાજકીય જે કંઈ પણ પ્રવૃત્તિ છે એમાં જાહેર જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે હું એટલું ચોક્કસ જાણું છું કે એમને ગેધરિંગ અને પબ્લિક આધાર જનાધારની જરૂરિયાત હોય છે. જે આ અસામાજિક તત્વો એમના ખોફથી કદાચ એમને ગેધરિંગ કરી આપે છે. તેથી એમની ઓબ્લાઇઝ કરીને જે કંઈ પણ રાજકારણી છે એ પોતાનું ઇલેક્શન જીતતા હોય છે અને ઇલેક્શન જીત્યા પછી એમને પોતાના કોઈ પણ અંગત વ્યક્તિ તરીકે કે પક્ષમાં કોઈ પણ પોસ્ટ અપાવે છે અને ત્યારબાદ એ પોલીસ તંત્રની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી પોલીસ તંત્રની અંદર જ્યારે કોઈ પણ ગુનામાં પકડાય ત્યારે એ વ્યક્તિ પોતાના પક્ષનો અને રાજકીયનો હાથો બનાવે અને પોતે નિર્દોષ છૂટી જાય છે. અને એ રીતે જે વેશ્યાવૃત્તિ, દારૂ, આ તમામ જે કંઈ પણ ધંધા ચાલી રહ્યા છે એની પાછળ કોઈને કોઈ રીતે કોઈ રાજકીય નેતા અથવા રાજકીય સબળ નેતૃત્વ ધરાવતા વ્યક્તિનો હાથ ચોક્કસ આવતો હોય છે. એટલે મારું એવું માનવું છે, એક જાહેર જીવનમાં એક વકીલ તરીકે મારું એવું માનવું છે કે આ જે કોઈ પણ વ્યક્તિ જે વેશ્યાવૃત્તિ અને દારૂમાં સંડોવાયેલા છે એમને જે કોઈ પણ સજા થાય ત્યારે કોઈ પણ જ્યારે જાહેર હેતુનો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે એમને ઉપર ન બોલાવવા જોઈએ અને એમનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું મારું માન્ય છે. ચોક્કસથી આપણી સાથે બીજા વકીલ તેમની સાથે વાત કરીશું. ગુનાહિત તત્વો કાયદાથી બચવા રાજકારણને ઢાળ બનાવતા હોય છે તેવી રીતના આક્ષેપ છે. આપનું શું માનવું? સૌથી પહેલા તો આપના માધ્યમથી મેં કહેવા માંગીશ કે કાયદા બધા માટે સમાન છે. અને જ્યારે નેતાઓના છોકરાઓની વાત આવે ને ત્યારે પોલીસ કોઈ પણ કાર્યવાહી કરતી નથી, જેથી એમને બીજા ગુનાઓ કરવા માટે વેગ મળે છે. એટલે પોલીસ તંત્રએ પણ જાગવું જોઈએ અને આવા લુખ્ખા તત્વો છે કે જે નેતાઓના છોકરા છે જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમના વિરુદ્ધ બી કાર્યવાહી થવી જોઈએ. કાયદા તો બધા માટે સમાન છે. એમના જે નેતા બી હોય તો એમના વિરુદ્ધ બી કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં કાલે તમે જોયું હશે કે વડોદરામાં એક પાણીગેટમાં મર્ડર થયું. એમાં પ્રાઇમા ફેસી તો એવું જ છે કે મારવા વાળો આરોપી નશામાં જ છે. કે દારૂ એકદમ ઇઝીલી મળી જાય છે, ડ્રગ્સ તો એકદમ ઇઝીલી મળી જાય છે. ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક નેતાગીરી અને પોલીસ પ્રશાસનનું બી એમાં ઇન્વોલ્વમેન્ટ છે, જે આ દૂર થવું જોઈએ. બહુ ખોટું છે. માહોલ બહુ ખરાબ થઈ રહ્યો છે આવનારી પેઢી માટે. જે સરકારે આના માટે કઈ નક્કર પગલા લેવા જોઈએ. ચોક્કસથી આપણી સાથે બીજા વરિષ્ઠ વકીલ છે તેમની સાથે વાત કરીએ. સાહેબ, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે નેતાઓનું
આવે છે આવી બધી ગેરપ્રવૃત્તિઓમાં. ભદ્ર સમાજ જે હોય એ લોકોમાં ઘરમાં વ્યવહારમાં બોલચાલમાં અમુક શબ્દો વપરાય છે. આજે આપણે જે શબ્દો પર ચર્ચા કરી રહ્યા છે, મંતવ્ય રજૂ કરી રહ્યા છે, હવે નશો વસ્તુ જ એવી છે અને આ જેટલા બી ફેક્ટર્સ છે એ બધા કરતા સૌથી મોટો નશો છે ને સત્તાનો નશો હોય. આ બધા સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયેલા લોકો છે. આ લોકોને જાહેર જીવન શું છે, એક નેતા તરીકે, ચૂંટાયેલા નેતા તરીકે, જનપ્રતિનિધિ તરીકે એમની શું ફરજો છે એ એમને નથી ખબર હોતી. એમને ભણવામાં નથી આવતી. એમની કોઈ સ્કૂલ નથી, કોઈ ટ્રેનિંગ કોલેજ નથી, એમના કોઈ શિબિર નથી થતા. થોડી ઘણી લિટરસી લેવલ પર પણ ધ્યાન આપે ને તો એ લોકોને બેસિક ખબર પડે. બહુ દૂર નથી જતો, નજીકની જ વાત કરું છું, વડોદરા શહેરની જ એક ને એ નથી ખબર કે એ જે પદ પર ચૂંટાઈને આવ્યા છે એ પદ પર રહીને એમણે કામ શું કરવું. નામ નથી બોલતો, કોઈને આપણે બદનામ નથી કરવા વ્યક્તિગત, પણ બેસિક લિટરસી જ નથી. હાથ ઊંચો કરો ને બસમાં બેસોનો જે અભિગમ છે એવું નેતાઓમાં થઈ ગયું છે. હાથ ઊંચો કરો અને બસમાં બેસો. બસ એટલે શું? તો કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા, રાજ્યસભા. હાથ ઊંચો કરો એ તમારી એલિજિબિલિટી છે, બીજી કોઈ એલિજિબિલિટીની જરૂર નથી. આ સંજોગોની અંદર જે આ સત્તાનો નશો છે એની અંદર જે લોકો મદમસ્ત થઈ રહેલા છે એના પરિણામો છે. અને આ સ્થિતિ નેતાઓથી, નેતાઓના છોકરાઓ પર પહોંચી ગઈ છે. તે છતાં તંત્ર અને શીર્ષ નેતૃત્વ કશું કરી નથી રહ્યું, જેના પરિણામો છે. ને ભવિષ્યની અંદર આ છોકરાઓથી આગળ વધીને પરિવાર અને કઝિન સુધી પહોંચી જાય એમાં કોઈ નવાઈ નથી. અને એ દિવસે ફરી આપણે આ ઇન્ટરવ્યુ કરી અને આવા જ કંઈક વિચારો રજૂ કરીશું, એમાં હું બેમત નથી. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે જુગાર છે, દારૂ છે, ડ્રગ્સ છે, ભ્રષ્ટાચાર છે, જાસૂસી છે, આ બધા ગેરપ્રવૃત્તિઓમાં વારંવાર જે નેતાઓનું નામ આવતું હોય છે તેને લઈને જ આજે તમામ માનવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરેલું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવનાર લોકો છે તે રાજકારણમાં પ્રવેશે છે અથવા તો રાજકારણીઓના નેજા હેઠળ પોતાનું જે કામ છે તે કરે છે. આ એક ચર્ચાનો વિષય તો છે જ, પણ સાથે સાથે કહેવા જાય તો એક જીવંત ઘણા બધા દાખલાઓ પણ ક્યાંક લોકો જોવે છે અને તેના જ કારણે રાજકીય જે નેતાઓ છે તેના ઉપર સવાલો ઊભા કરે છે. આપણી સાથે સામાજિક આગેવાનો અને યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો કે આ કિસ્સાઓ છે તે ખૂબ જ વધી જાય છે કે રાજકીય પક્ષોના જે નેતાઓ હોય છે તે આવા ગેરપ્રવૃત્તિઓ કરવાવાળા જે લોકો છે તેઓને પોતાની મીઠી નજર હેઠળ રાખે છે? મારું નામ ઝહીર ખત્રી છે. હાલની અંદરમાં જે રાજનીતિ છે એક ગટર જેવી સ્થિતિ છે, જેમાં નકરા ગુંડા તત્વો, આવારા તત્વો અને એવા વ્યક્તિઓ જ હોય છે જેના અગાઉ પણ ગુનાહિત ઇતિહાસો ધરાવતા હોય અને હાલમાં પણ એ લોકો ગુનાહ એવા કરતા હોય છે. જેમ કે ઘણા એવા ગુનાહિત ઇતિહાસવાળા છે, જે હું પાર્ટી તો ચોક્કસ નથી કહેતો તમને કે બધી પાર્ટીમાં હોય જ છે, પણ હાલમાં જે આપણી રૂલિંગ પાર્ટી છે એમાંથી ઘણા એવા નેતાઓ છે કે જેમણે જે બલાત્કારીઓ છે, ડ્રગ્સના માફિયાઓ છે, બુટલેગરો છે, દારૂનો ખુલ્લેઆમ ધંધો કરે છે ને એવી પરિસ્થિતિ છે કે બેનો દીકરીઓને બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવું પડે છે. હવે આજે તમે જે વાત કરી કે રાજકીય ગઠબંધન, એ ગઠબંધન અને આવા ગુનાખોરી અત્યારે એકબીજાના પૂરક બની ગયા છે. જેમ કે દાખલા કરું તો 1.5 વર્ષ પહેલાં સુરતમાં એક ડ્રગ માફિયા વિકાસ આહિરની ધરપકડ થઈ હતી, જે પોતાને હિન્દુ વાહિની કે હિન્દુ સેનાનો કથિત નેતા ગણાવતો હતો અને જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ હતો અને ઘણા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ સાથે એમના ફોટા પણ વાયરલ થયેલા હતા. અને એ માણસ છે એ ડ્રગ્સનો ધંધો કરતો હતો. આ સિવાય હજી લગભગ 1 વર્ષ પહેલાં રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાંથી નામનો એક યુવા ભાજપનો કાર્યકર હતો. એના
એક્ટિવાની ડેકીમાંથી ને દારૂની 2 કે 3 બોટલો ઝડપાઈ હતી. ભૂતકાળમાં જોઈ લ્યો કે હાલના સમયમાં પણ જોઈ લ્યો, જે રાજકારણથી જોડાયેલા નાગરિક લોકો હોય છે તે ક્યાંક ને ક્યાંક અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે. સમગ્રપણે આપણે જ્યારે વાત કરીએ તો ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને રૂલિંગ કોર્પોરેટ કહીએ તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ગુજરાતમાં જે નવું વાતાવરણ બન્યું છે વરઘોડા કાઢવાનું, તેમાં તેમનો વરઘોડો નીકળ્યો હતો. તેમના પર કુલ 20થી વધુ ગુનાહિત ઇતિહાસ હોય એ પણ ખૂબ જ ગંભીર ગુનાઓ, જે કે હત્યાની કોશિશ કરેલી હોય અથવા તો ખંડણી માંગી હોય, અનેક એવા ઇતિહાસો ધરાવતા વ્યક્તિને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેશન લડાવીને તેમને કોર્પોરેટર તરીકે સામાન્ય નાગરિકો વચ્ચે રાખવામાં આવતા હોય છે, તો તે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારણા ઉપર એક પ્રશ્ન ઊભો કરે છે કે શું ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ને ફક્ત એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે વગ ધરાવતા વ્યક્તિઓ હોય છે તેમને પોતાનું ઇલેક્શનમાં જીતવા માટે થઈને પોતાની જીત નિશ્ચિત કરવા માટે આ વ્યક્તિઓનો વગનો ઉપયોગ કરવામાં આવે. સામાન્ય જનતાઓની આસપાસ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ એ દેશમાં અને રાજ્યમાં એક ચિંતાનો વિષય ગણાવતી હોય છે. અનેક વખત રાજકીય વગ ધરાવતા જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ હોય છે તે રાજકારણમાં પોતાનું સામ્રાજ્ય જે તેમણે બનાવ્યું હોય છે તેને માટે આવતા હોય છે અને આવા સમયે રાજકારણમાં પોલીસ ઉપર ક્યાંક ને ક્યાંક રાજકારણનો એક રહ્યો છે. ત્યારે આવા વ્યક્તિઓ જ્યારે રાજકારણમાં પ્રવેશે છે તો કેસો જ્યારે લાંબા ખેંચાતા હોય છે અને અનેક વખત કોર્ટમાં પણ તેના કેસમાં વિલંબન થતું હોય છે. કોઈ રાજકીય વગ ધરાવતું વ્યક્તિ જે મોટા સ્તર ઉપર પહોંચી જાય છે તો તેનું જ્યારે પબ્લિકમાં વગ વધતું હોય છે તો આવા ગંભીર કેસોમાં જ્યારે તેનું થતી હોય છે તો ક્યાંક ને ક્યાંક પબ્લિકના પ્રેશર પર કોર્ટમાં અમુક જે નિર્ણયો હોય છે તેના પણ ચર્ચા વિચારણા થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક નાગરિકો જે જરૂરી છે તે કોર્ટ નાગરિકોના પ્રેશરથી જે જરૂરી હોય તેવા નિર્ણય કોર્ટ લઈ શકતી નથી. અને હાલ રાજકારણમાં જે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ છે તે કોઈ પણ પાર્ટીમાં હોય, રૂલિંગ પાર્ટીમાં હોય અથવા તો જે વિપક્ષમાં હોય, તેમને ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ દ્વારા ખુદ જ સમજીને દૂર કરવા જોઈએ. રાજકારણ એ સમગ્ર જનતાને જોડાયેલું છે, દેશની ઉન્નતિને જોડાયેલું છે, તો તે રાજકારણથી જોડાયેલા વ્યક્તિઓ શિક્ષિત હોય અને ક્યાંક ને ક્યાંક પોતે ચોખ્ખી પોતાની રિસ્પેક્ટ ધરાવતા હોય એવા વ્યક્તિઓ પ્રવેશે તો એ દેશની ઉન્નતિ માટે ચોક્કસ સારી વસ્તુ કહી શકાય. તો આ તો આપણી સાથે રાજકોટથી યુવાઓ અને ખાસ તો સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે રાજકારણમાં શિક્ષિત લોકો જોડાય તે પ્રકારની પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે અને આ સાથે જે રાજકારણમાં જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર જે લોકો છે તેઓને દૂર કરવા જોઈએ તો જ ભારતની પ્રગતિ થઈ શકશે. અન્યથા ક્યાંક ને ક્યાંક રાજકારણના જે નેજા હેઠળ આવા જે ગુનાહિત ઇતિહાસવાળા લોકો છે તે દેશને ખોખલો બનાવતા રહેશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.